આપણે જે વાર્ષિક આયોજન કર્યું છે અને એ મુજબ જે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે કરવાના છે વર્ષભર દરમિયાન એ આપણે શનિવારના દિવસે નિશ્ચિત કર્યા છે, ખાસ દિવસોની વાત કરતા. અને એમ આપણા શૈક્ષણિક કેલેન્ડરની અંદર તમે જોયેલું હશે કે દર શનિવારે કોઈક પ્રવૃત્તિ થાય છે અને એ પ્રમાણે આજનો આ શનિવાર અને આજે આપણે કાવ્ય પઠન આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. કાવ્ય પઠન એટલે શું? કોઈ પણ કવિ રચિત જે કવિતા છે એ કવિતાના હાર્દ સુધી પહોંચવા માટેની બે રીત છે. એક કાવ્ય ગાન, એટલે કે કવિતા જો ગાઈ શકાતી હોય તો એને ગાન કરી અને આપણે એના હાર્દ સુધી પહોંચી શકીએ છીએ. અને જો કવિતા અગેય હોય કે જેને ગાઈ ન શકાતી હોય તો એના હાથ સુધી પહોંચવા માટે યોગ્ય આરોહ સાથે કવિતાનું ભાવવાયુ પઠન કરવું, એનું નામ કાવ્ય પઠન. હવે જો ભાવ સાથે યોગ્ય પઠન કરવામાં આવે તો પણ કવિતાના વિષય વસ્તુથી આપણે એકદમ નજીક પહોંચી શકીએ છીએ. હવે કાવ્ય પઠન અને એનો એક નમૂનો અહીંયા સૌથી પહેલાં તમારી સમક્ષ મૂકું છું. ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર કવિ મનોહર ત્રિવેદીની રચના છે અને એ રચનામાં એક દીકરી હોસ્ટેલમાં રહે છે અને એ દીકરી સાંજના સમયે એના પપ્પાને જે ફોન કરે છે અને એ ફોન જ્યારે કરે છે ત્યારે એની વચ્ચે શું વાતચીત થાય છે એવું સુંદર આલેખન કવિ મનોહર ત્રિવેદીએ કર્યું છે. એ કવિતાનું પઠન તમારી સમક્ષ મૂકું છું. તો પપ્પા હવે ફોન મૂકું, તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ ઘડી આવે તે થયું મને એસટીની ડાળથી નવવું. અહીંયા દીકરી એકલી, સંવાદ એના એકલાના છે. સામે પપ્પા પ્રશ્ન કરતા હશે અને પ્રશ્નોનો જવાબ દીકરી આપે છે. કવિએ એ પ્રકારની રચના કરી છે. તો શરૂઆત એને જે કરીને કે પપ્પા હવે ફોન મૂકું અને તમને ઘણી મોજ કરાવવા માટે હું આ ફોન કરી રહી છું. તો આગળ કદાચ પપ્પાએ સવાલ એને પૂછ્યો હશે કે બેટા હોસ્ટેલમાં શું છે? તો એનો જવાબ દીકરી આગળ આપવા કહે છે કે હોસ્ટેલને હોસ્ટેલ તો ભાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તો એ તો ઉઘડે છે, રંગ ભર્યું મેકે છે, ડાળખીમાં કરે ઝુલાઝુલ. ફાગણના લીલા ગુંજાર કોઈ ઝાડવાનું પાન એમ નહીં થાય સૂકું. આગળ ફરી પાછો બીજો સવાલ પૂછાયો હશે. દીકરી એની મમ્મી વિશે પૂછતી હશે અને ત્યારે કહે છે કે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે? ના ના, તો વાછણ છો માંજતી કહેજો કે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંચતી. સાચવજો ઘોડી છે ચિંતાનો ભૂલકની, પાડજો ન વાંકું કે ચૂકું. આગળ કહે છે શું લીધું? સ્કૂટર ભારે ઉતાવળા, સમૂહ તો કહેતો હતો ફ્રીજ, કેવા છો જીતી ને હપ્તા ને વ્યાજ, વળી પાછું આખું ઘર ઠાલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. આ દીકરી જે પપ્પા જોડે સંવાદ કરે છે, બહુ સરસ મજાની આ મનોહર ત્રિવેદીની રચના. અને એમણે આ રચનામાં આપણે એના યોગ્ય પઠન દ્વારા એના હાથ સુધી પહોંચી શકીએ છીએ. એવા જ કેટલાક ગીતો આજે બહેનો આપણી સમક્ષ લઈને આવે છે. સૌથી પહેલાં દેસાઈ પ્રિન્સીબેન કવિ તુષાર શુક્લની રચના છે એમ પૂછીને ન થાય પ્રેમ, અને એ રચના લઈને આવે છે દેસાઈ પ્રિન્સી.
દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો અવતારો વાંચી લેવાનો, પછી ભલે ને ઓઠોથી બોલે કે બીજું. ચાહે કે નામ તેને કહી દો તમે રે ભાઈ, અંતે તો એમનું એમ પૂછીને થાય નહીં પ્રેમ. ડગે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. ડગે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. મન મૂકીને મોશો તો મળશે મુકામ, એનું સરનામું શામી આદર્શી. મન ગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાત જેમ જેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. હવે આવી બીજી ગઝલ લઈને આવે છે દેસાઈ આસામ, ધોરણ 10 માં. સન્માનીય મંચ, પ્રિન્સિપલ સર, ગુરુજનો તેમજ મારા વાહલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે હું અહીં કવિ જીનુલાલ પટેલ પરિમલ સાહેબની ગઝલ રજૂ કરું છું. જિંદગી એક કસોટી છે, પાર કરવાની છે, હારીને બેસી ના જા, આગળ વધવાની છે. રસ્તામાં કાંટા તો ઘણા આવશે, ગભરાઈશ નહીં, ફૂલની ખુશ્બુ મેળવવા કાંટા સહેવાના છે. લોકો કહેશે તારાથી નહીં થાય, હસીને રહેજે, તારે તો તારી તાકાત દુનિયાને બતાવવાની છે. રાત ગમે તેટલી ટાળી હોય, સવાર તો આવે જ, અંધારામાં પણ દીવો પોતાનો જલાવવાનો છે. આંસુ લૂછીને હસતા શીખ દુનિયા જોવે છે, તારા ચહેરા પર તેજ લાવવાનું બાકી છે. નિષ્ફળતા મળે તો થાકીને બેસી ના જા, નિષ્ફળતામાંથી જ સફળતાનો રસ્તો ખુલવાનો છે. સ્વાર્થની દુનિયા છે, સાચા માણસ ઓછા છે, પણ તારે તો માણસે જીવતા શીખવાની છે. પૈસાથી બધું મળે નહીં, માન મળવું જોઈએ, તારા કામથી લોકોના દિલ જીતવાના છે. ઊંઠ ઝાડ અને મહેનત પર સમય જતો રહે છે, તારા સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. ચીનુભાઈ પરિમલ કહે છે, હિંમત રાખ મિત્ર, તારા નામનો ઇતિહાસ લખવાનો હજુ બાકી છે. તો એમ જય જય. ધન્યવાદ. કવિ પરિમલ ત્રિવેદી, જીનુલાલ પટેલ સર અને એમની આ ગઝલ જે આપણને મોટિવેશન આપે છે. હવે ચૌધરી સ્વીટીબેન એ કવિ ધ્રુવ ભટ્ટની રચના ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં લઈને આવે છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સુતેલી સગડી લીલાશ હવે નીકળતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આકાશ સરતું આકાશ હવે ઉતરશે ધૂમધાર હેઠું. ઊંચેથી આકાશ સરતું આકાશ હવે ઉતરશે ધૂમધાર હેઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું, ચોમાસું ધારદાર બેઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય, આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ચોમાસું આજની પરિસ્થિતિમાં આપણે બધા ચોમાસાની રાહ જોઈ રહ્યા છીએ અને કવિ ધ્રુવ ભટ્ટે આજે રચના કરી. ખરેખર જંગલમાં ચોમાસું ગાજતું હોય અને આપણે એની રાહ જોતા હોઈએ, આવી જ એક રચના કવિ રમેશ પારેખની છે. અને કવિ રમેશ પારેખે એમાં પતિ પરદેશ છે અને વિયોગમાં ઝૂલતી નાયિકા, અને જ્યારે વરસાદ આવે છે તો એ વરસાદ
એની ઉપર શું અસર કરે છે એ રચના કવિ રમેશ પારેખની છે એ આપણી સમક્ષ મૂકું છું. વરસાદ મને મારે છે છાંટાની ઢીંગ, વરસાદ મને મારે છે છાંટાની ઢીંગ. આપણને કોઈ ભૂકો મારે, ઢીંકો મારે આપણી ભાષામાં કહીએ, અને ત્યારે જે પીડા થાય, તો અહીંયા એ નાયિકાને એ પીડા છે અને એટલે કહે છે કે વરસાદ મને મારે છે છાંટાની ઢીંગ, ફળિયા વચાળ ઊભી એકલી અણોસરી હું, જીલું છું જાજેરી છીક, માથામાં પડખામાં પીઠમાં ને પિંડીમાં ધણધણતી ઢીંકો ચીકાર, નાનકડો જીવ મારો મોટી મોટી ઢીંકોથી આમ તેમ ગળથો લાખાય, અંદર આ અધમણનો મુંડમાર સંભળાતી, બહાર તો નવરાત્રી છીંક, વરસાદ મને મારે છે છાંટાની ઢીંગ, નેવેથી ગદડીને છાતીમાં ખાબકેલા ધ્રાસકાનું માતેલું જોર, મારકનું ટાઢોળું લોહીમાં ભરાવે છે સાત સાત રંગોના નોર, પિયું પરદેશમાં ન હોત તો હું એ ટંકાની ખળખળતી નીક, વરસાદ મને મારે છે છાંટાની ઢીંગ. હવે આગળ કવિ અમૃતલાલ ભટ્ટ એટલે કે અમૃત ઘાયલ અને એમની ગઝલ ધોરણ 9માં જે છે રસ્તો કરી દેવાના, અને એ લઈને આવે છે જોશી આયુષી. આદરણીય આચાર્ય સાહેબ, વંદનીય ગુરુજીઓ તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું અહીં રસ્તો કરી જવાના નામનું ગઝલ રજૂ કરવા જઈ રહી છું. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નીજ મસ્ત થઈ જીવન ના પૂરું કહું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના, સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ખાર્યા કરી જવાના, અય કાળ કઈ નથી ભય તું થાય કે કરી લે, અય કાળ કઈ નથી ભય તું થાય કે કરી લે, ઈશ્વર સમો દળે છે થોડા મરી જવાના, બસ અસ્તુ જય જય. હવે ધોરણ 9ની બેન ચૌહાણ અનુભવી કવિ કૃષ્ણ ધવેની રચના લઈને આવે છે આ સઘળા ફૂલોને કહી દો. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં ડરવાનું, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં ડરવાનું, સ્વિમિંગ પૂલના સગળા નિયમોનું પાલન કરવાનું, દરેક કુંપળોને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, દરેક કુંપળોને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરંત જ ફી ભરવાનું, આ જણાવોને સમજાવો સીધી લીટી દોરે, આ જણાવોને સમજાવો સીધી લીટી દોરે, કોયને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે, અમથું કૈયા વાદળીઓને એડમિશન દેવાનું, અમથું કૈયા વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું, એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટેજ થયેલો વડલો મારી ગાડે ભૂલો, આઉટેજ થયેલો વડલો મારી ગાડે ભૂલો, અસ્તુ જય હિન્દ. ખૂબ સરસ. હવે આગળ કવિ આદિલ મંસૂરીની રચના મળે ના મળે અને એ લઈને આવે છે પરમાર પ્રિયાંશી. નદીની રીતમાં રમતું નગર મળે ના મળે, નદીની રીતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે, કરીનો શ્વાસમાં એની સુગંધનો દરિયો, કરીનો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો. આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. ભરેલો આંખમાં રસ્તાઓ, બારીઓ, ગીતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે. રડેલું આ સંબંધોને વીંટળાય અહીં, રડેલું આ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈને કોઈની ખબર મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચહેરા પડશે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરા પડશે આંખોમાં. ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. વતનથી દૂરથી માથું ભરેલું આ દિલ, વતનથી દૂરથી માથું ભરેલું આ દિલ. અરે આ દૂર પછી ઉમ્રભર મળે ન મળે, આ દૂર પછી ઉમ્રભર મળે ન મળે, મળે ન મળે. અસ્તુ જય જય ભારત. બહુ સરસ. કેટલીક રચનાઓ એ કવિએ એ જ પ્રકારે કરી હોય છે કે જેમાં એનો ભાવ, એના વિચારો અને કવિતા સુધી પહોંચે ત્યારે સમજાય. ગુજરાતી ભાષાનો એવો કવિ છે કે જે ઉગતા જ આથમી ગયો. અને કવિ એટલે કવિ રાવજી પટેલ. અને રાવજી પટેલના જીવનની સંવેદના, વ્યથા એના કાવ્યોમાં પહોંચીએ ને તો ચોક્કસપણે એ દર્દ આપણને મહેસૂસ થાય. એની એક રચના છે એક બપોર. મારા ખેતરના શેઢેથી યા ઉડી ગઈ સારસી, મારા ખેતરના શેઢેથી લે ઉડી ગઈ સારસી. માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. ચલમની તમાકુમાં હવે કસ નથી, ઠારી દે ચૂલામાં ભારવેલો અગ્નિ. મને મહુડીની છાય તળે પડી રહેવા દે. છોને આખું આમ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. લે બળદને હવે ચોતરીશ નહીં, મારા ખેતરના સીધેથી લે ઉડી ગઈ સારસી. સારસી એના જીવનની પ્રેરણા, આ પ્રતીક ચાલ્યું ગયું. અને કવિ જે વ્યથા અનુભવે છે એમ સુંદર આલેખન એની આ ગીત રચનામાં છે. આગળ ધોરણ 8ની બેન કવિ ભાનુપ્રસાદ પંડ્યા અને એમની રચના લઈને આવે છે વાઘેલા જયશ્રીબા. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના, પણ કલરવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડ્યાને મોત છીનવી લીધીને તોય પગલની દુનિયા અમારી. વાટે રખડ્યાને મોત છીનવી લીધીને તોય પગલની દુનિયા અમારી. કલકલતો થાય જે પહેલો તે પહોર બંધ પોચામાં રંગોની બાદ. કલકલતો થાય જે પહેલો તે પહોર બંધ પોચામાં રંગોની બાદ. લોચનની સરહદથી છટકી જણતું રૂપ લઈ રસડે શિરાજ. લહેકાએ લહેકાએ નહોરતા અવાજના વૈભવની દુનિયા અમારી. વૈભવની દુનિયા અમારી. ફૂલોના રંગો રિસાઈ ગયા જાળવતી, ના તો આ શાંતિ સુગંધ. ફૂલોના રંગો રિસાઈ ગયા જાળવતી, ના તો આ શાંતિ સુગંધ. સમા સમાના દઈ સંદેશા લહેરકી, અટક્યાનો સાચવે સંબંધ. સમા સમાના દઈ સંદેશા લહેરકી, અટક્યાનો સાચવે સંબંધ. તેરવામાં તાજી કે ફૂટી તે નજરૂના અનુભવની દુનિયા અમારી. તેરવામાં તાજી કે ફૂટી તે નજરૂના અનુભવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના, પણ કલરવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના, પણ કલરવની દુનિયા અમારી. અસ્તુ જય જય ભારત. બહુ સરસ. હવે વાઘેલા પ્રિયાંશીબા ધોરણ 8 કવિ દેવજીરામ મોલ અને એમની ગીત રચના લઈને આવે છે મારા ફળીના ઝાડવા. મારા ફળિયાના ઝાડવા બે કરતા હતા એક દીવાતો. મારા ફળિયાના ઝાડવા બે કરતા હતા એક દીવાતો. એક કહે હદ થાય હવે નહીં પાંડુ બીજો કમાતો. એક કહે હદ થાય હવે નહીં પાંડુ બીજો કમાતો. ચાંદણાની ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. બીજું કહે એમાં જીવનનું જોખમ નીત આવે લટિયારા. એમાં
એમાં જીવનનું જોખમ નિત આવે કઢિયારા, આવી ઓચિંતાના ચલવે આપણા પર કુટારાના મારા, આપણા પર કુટારાના મારા. જોકે મરવું કોઈ ન ટાળે, જોકે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું અકાળે. પેલું કહે અહીં દંડ ફૂટે તો પાછી ન ફૂટે રાત, અહીં દંડ ફૂટે તો પાછી ન ફૂટે રાત, અહીં આટલું એકલું લાગે અહીં તો આપણે નાથ, અહીં તો આપણે નાથ. ચાલે આપણે ચાલતા જાય આગા આગા મનમાં જાય. બીજું કહે જેને જાત કસીને આપણને જળ પાયા, જેને જાત કસીને આપણને જળ પાયા, એને ક્યારે આપીશું આપણા ફળને આપણી છાયા, એને ક્યારે આપીશું આપણી ફળ અને આપણી છાયા. હું કહું અહીંયા રોકાઈ જાય એના ચૂલાના ઈંધણા થાય. મારા ફળિયાના ચાંદવા બે કરતા હતા એક દીવાતો, મારા ફળિયાના ચાંદવા બે કરતા હતા એક દીવાતો. એ કહે હદ થાય હવે નહીં પાંડુ બીજો કમાતો, ચાલને આવી ચાલતા જાય આગા આગળમાં જાય. બસ અસ્તુ થઈ જાય. ખૂબ સરસ. આઠે બહેનોએ ગુજરાતી ભાષાની કેટલીક રચનાઓ અને કાવ્ય પઠન દ્વારા આપણી સમક્ષ મૂકી. આના કરતાં પણ ઘણા બધા વિશેષ કાવ્યો આપણી માતૃભાષામાં છે અને એ કાવ્યોનું જો યોગ્ય અવરોહ સાથે પઠન કરવામાં આવે તો ચોક્કસપણે એ કવિતાના નાદ સુધી આપણે પહોંચી શકીએ છીએ. હવે કવિતાઓ તો ઘણી બધી છે, પણ ગયા વર્ષે ખબર છે આપણે કવિ કૃષ્ણ દવેની રચના કે હાથમાં માઇક આવે તો કોઈ છોડે, અને એ પ્રમાણે સમય બહુ લંબાય અને પછી તમને કંટાળો આવે એટલે વાત બહુ લંબાય એ પહેલાં લાસ્ટમાં કવિ હરીન્દ્ર દવેની એક રચના છે અને એ રચનાને અહીંયા મૂકું છું. ફૂલ કહે ભમરાને, ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદમની ડાળી, યાદ તને બેસી અહીં રેણું વાતાતા વનમાળી. લહર વમણને કહે વમણ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જશુમતીને માતા વાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. सिर पर गोरस मटकी मारी वाट न केले टूटी, अब लग कंकर एक न वाग्यो गया भाग्य मुझ फूटी. काजल कहे आंखों ने आंखों वाट वहे असवનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. બસ